નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કુકરમુંડા તાલુકાના ગોરસા ગામે ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે બબાલ થતા પોલીસ પહોંચી। તાપી જિલ્લાના ગોરસા ગામે ધર્મ પરિવર્તન કરવા મહારાષ્ટ્રમાંથી ઈસાઈ સમુદાયના આગેવાનો આવ્યા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સમુદાયના આગેવાનો પહોંચી ગયા હતા। ત્યાં બબાલ થતાં ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પણ પહોંચી ગઈ હતી। બાદમાં મહારાષ્ટ્રથી આવેલ આગેવાન ત્યાંથી નીકળી જતા મામલો શાંત પડ્યો હતો, જેની માહિતી સાંજે 5 વાગ્યે મળી હતી। વ્યારાના બેડકુવા નજીક જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી। તાપી જિલ્લાના વ્યારાના બેડકુવા નજીક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક રવિવારના રોજ આગ લાગી હતી। બનાવની જાણ વ્યારા ફાયરને કરવામાં આવતા તાત્કાલિક પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો। બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સોંગઢ માંડવી સહિતની ફાયર જવાનોને બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો કર્યા હતા અને આગ પર ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી, જેની માહિતી 2 વાગ્યે મળી હતી। વીરપુર ગામે ટ્રેક્ટરના એજન્ટ દ્વારા છેતરપિંડી કરતા પોલીસ મથકે ગુનો દાખલ થયો। વ્યારા તાલુકાના વીરપુર ગામમાં રહેતા ફરિયાદી કાંતાભાઈ ગામિતનું યુવાએ 415 ટ્રેક્ટરના હપ્તા નહીં ભરાતા હોવાનું કહી આરોપી સાવન પટેલ દ્વારા એલ&ટી ફાઇનાન્સમાંથી આવું છું કહી ટ્રેક્ટર જમા કરાવવા બાબતે ફરિયાદીને ઘરે જઈ પોતાના અંગત લાભ માટે વાપરતા હોવાની હકીકત મળતા ફરિયાદીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે, જેની વિગત રવિવારના બપોરના 2 વાગ્યે મળી હતી। સોંગઢના ઉખલતા ગામની શાળાની દિવાલ ધરાશયી થવા મામલે શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉખલદાની પ્રાથમિક શાળામાં આવેલ શૌચાલયની દિવાલ ધરાશયી થતાં 3 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં તેઓની તબિયત હાલ સુધારા પર છે, પરંતુ બનાવની ગંભીરતા સમજી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું, જેમાં સાથી શિક્ષણ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે માહિતી રવિવારના રોજ 3:30 કલાકે મળી હતી। કટાસણ ગામેથી પોલીસે ઇકો કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપીની અટક કરી। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના કટાસણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ઇકો ગાડીમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે 1,77,000થી વધુના મુદ્દામાલ સાથે આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત રવિવારના બપોરના 3 વાગ્યે મળી હતી। વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે અધિકારીઓની હાજરીમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો અને કબડ્ડી યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે જિલ્લાના રમત યુવા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની હાજરીમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો અને કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની અલગ અલગ શાળાના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની માહિતી રવિવારના રોજ 4 કલાકે મળી હતી। શહેરના વૃંદાવાડી વિસ્તારમાંથી 3 જુગારીને જુગાર રમતા પોલીસે રંગે હાથે ઝડપી લીધા। વ્યારા પોલીસ ટીમના સભ્યોને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના વૃંદાવાડી વિસ્તારમાં ગંજી પાનાનો જુગાર રમતા 3 જુગારી નવાઝખાન પઠાણ, રાજેશ બુંદેલા અને સંજય ઝવેર રાણાને રંગે હાથે ઝડપી લઈ પોલીસે 6,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના સાંજે 5 વાગ્યે પોલીસ મથકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના બાલપુર 4 રસ્તા નજીક ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર 4 રસ્તા નજીક એક કિસમ રસ્તો ક્રોસ કરતા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું, જેમાં આંબિયા ગામના માનસિંહભાઈનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું। બનાવને લઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે અકસ્માત રવિવારના રોજ 3 કલાકની આસપાસ થયો હતો। શહેરની કેકે કદમ શાળામાં શિક્ષણ અધિકારીની હાજરીમાં સંવાદ સેતુનો કાર્યક્રમ યોજાયો। વ્યારા શહેરમાં આવેલ કેકે કદમ શાળાના હોલમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ધારાબેન પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિવૃત્ત શિક્ષકોનો સન્માન સહિત સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની માહિતી રવિવારના સાંજે 5 કલાકે મળી હતી। સોંગઢ આશીર્વાદ હોટલની સામે ડમ્પરની અડફેટે બાઇક પર સવાર 2ને ઈજાઓ પહોંચી। સોંગઢ નગરમાંથી પસાર થતા હાઈવે પર આશીર્વાદ હોટલની સામે એક ડમ્પરે અચાનક બ્રેક મારી રોડની સાઈડમાં વળાંક લઈ લેતા પાછળ ચાલતી બાઇકે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર વિવેકગીરી,
અને ભોપાલગીરીના શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત રવિવારના સાંજે 4 કલાકે મળી હતી. ઉકાઈ પોલીસ મથકના પીએસઆઈની એસપી દ્વારા નિમણૂક કરવામાં આવી. તાપી જિલ્લાના ઉકાઈના પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી થતાં નવા પીએસઆઈની નિમણૂક જિલ્લા એસપી દ્વારા કરવામાં આવી છે, જેમાં નવા પીએસઆઈ તરીકે AR સૂર્યવંશીની નિમણૂક કરવામાં આવી છે, જેની માહિતી 4:30 વાગ્યે મળી હતી. શહેરના લાઇનહાટ બ્રિજ પર શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. વ્યારા શહેરના વોર્ડ નંબર 5માં આવેલ લાઇનહાટ બ્રિજ ખાતે આજે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે લાઇનહાટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત જિલ્લા મહામંત્રી અને ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની માહિતી રવિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 5 ગામોમાં રીસર્વે યોજના અંતર્ગત સંપૂર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં જિલ્લાના મુસા, વીરપુર, ચીખલી, મદાવ અને માયપુર ખાતે સંપૂર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે, જે અંગે 4:30 કલાકે માહિતી આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.